નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અરુષા એજ્યુકેશનમાં હું નિકુંજ રાણપુરા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વર્ડ પાવર એટલે કે શબ્દભંડોળ દ્વારા અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આ લેક્ચરની અંદર આપણે 3 શબ્દો શીખશું અને એ 3 શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરી અને અંગ્રેજી મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ ENJOY એન્જોય એટલે માણવું. એન્જોય શબ્દનો અર્થ થાય છે માણવું. જ્યારે તમે કોઈ પણ વસ્તુનો આનંદ માણો છો ત્યારે એના માટે અંગ્રેજી ભાષામાં એન્જોય શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ HOPE હોપ એટલે આશા રાખવી. હોપનો મિનિંગ થાય છે આશા રાખવી. ત્યારબાદનો શબ્દ છે જર્ની, JOURNEY. જર્ની એટલે મુસાફરી. ફરીથી રિપીટ કરું છું. એન્જોય એટલે માણવું, આનંદ માણવો, હોપ એટલે આશા રાખવી અને જર્ની એટલે મુસાફરી. હવે આ 3 શબ્દો છે એ ત્રણેય શબ્દોનો આપણે વાક્યમાં પ્રયોગ કરીશું. આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. બીજું સેન્ટેન્સ છે આઈ હોપ યુ એન્જોય ધ જર્ની. પહેલા સેન્ટેન્સનો અર્થ એવો થાય છે કે હું આશા રાખું છું કે તમે આ લેક્ચરને માણશો, એટલે કે લેક્ચરનો આનંદ માણશો. આઈ હોપ યુ એન્જોય ધ જર્ની. હું આશા રાખું છું કે તમે મુસાફરીને માણશો, એટલે કે મુસાફરીનો આનંદ માણશો. એન્જોય શબ્દ છે એ કોઈ પણ વસ્તુનો આનંદ માણવા માટે, એ વસ્તુની મજા લેવા માટે વપરાય છે. હોપ શબ્દનો અર્થ આશા દેખાડવા માટે થાય છે. એટલે તમે જ્યારે કોઈ પણ વસ્તુની આશા રાખો છો ત્યારે હોપ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. અને જર્ની એ મુસાફરી માટેનો અંગ્રેજી શબ્દ છે. આવા જ શબ્દોની મદદથી આપણે સેન્ટેન્સ બનાવીશું અને આ રીતે અંગ્રેજી ભાષાના સેન્ટેન્સ બોલતા અને લખતા શીખીશું. આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ અરુષા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી કરી અને સમય પર તમને અપડેટ મળતી રહે. જય હિન્દ, જય ભારત.